નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વિસ્તૃત માહિતીઓ આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ. આપણો આજે ચેપ્ટર નંબર 9 એમાં આપણે વિવિધ પ્રશ્નોની સમજૂતીઓ પ્રાપ્ત કરી છે. થોડુંક એનું પુનરાવર્તન જોઈએ તો આપણે જોઈ લઈએ કે સૌપ્રથમ આપણે માનવ અધિકારો કોને કહેવાય એની આપણે વ્યાખ્યા સ્પષ્ટ કરી છે. ત્યાર પછી આ માનવ અધિકારોનું મહત્વ જોયું. ત્યાર પછી ભારતના નાગરિકોને આપવામાં આવેલા જે મૂળભૂત હકો છે, જેમાં આપણે એ બધા જ હકોની વિસ્તૃત માહિતીઓ પ્રાપ્ત કરી છે. આ બધા હકોનું મહત્વ એ બંધારણમાં કેટલું રહેલું છે એની પણ માહિતીઓ પ્રાપ્ત કરી. મૂળભૂત હકોની ડેફિનેશન પણ આપણે સમજી ગયા. માનવ અધિકારોની ડેફિનેશનને પણ આપણે સમજી ગયા. અહીંયા મૂળભૂત હકો સુધી આપણે માહિતીઓ પ્રાપ્ત કરી હતી. તો મિત્રો, આજનો આપણો પ્રશ્ન જે આપણે જેની ચર્ચા કરવા જઈ રહ્યા છે કે ભારતના નાગરિક તરીકે આપણી જે બધી જવાબદારીઓ બને છે, ભારતના નાગરિક તરીકે આપણી જે બધી ફરજો છે, એ ફરજો વિશેની વિસ્તૃત ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષામાં ઘણીવાર પૂછાયેલા આ બધા પ્રશ્ન જે છે કે મૂળભૂત ફરજોનું મહત્વ શું, અથવા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ શું, કોને કહેવાય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, કોને મૂળભૂત ફરજો કહેવાય આપણી, આ બધી વિસ્તૃત માહિતીઓ આજના વિડીયોમાં આપણે પ્રાપ્ત કરવાના છે. તો સૌથી પહેલા આપણે આ જે મૂળભૂત ફરજો છે અહીંયા સુધીની વ્યાખ્યા આપણે પ્રાપ્ત કરી ગયા છે. આજનો આપણો ટોપિક રહેશે મિત્રો આ મૂળભૂત ફરજોનો. ભારતના બંધારણમાં આ મૂળભૂત ફરજોનું કેટલું મહત્વ રહેલું છે એની ઘણી બધી માહિતીઓ આપણે પ્રાપ્ત કરવાના છે. ભારતમાં પ્રાચીન સમયથી જ લોકો પોતાના હક કરતા ફરજો પ્રત્યે સભાન હતા. આપણો દેશ રાજાશાહી દેશ હતો, રજવાડાઓનો દેશ હતો, આપણે જાણીએ છીએ. એ રાજાશાહી દેશમાં લોકોને હક મળવા કરતા લોકો પોતાની ફરજોથી ખાસ સભાન રહેતા હતા. કેમ? તો કે એ પ્રમાણે પણ એવી ચુસ્ત દંડની જોગવાઈઓ હતી, જે આપણે જાણીએ છીએ. સિરિયલોમાં, પિક્ચરોમાં આ બધું આપણે કદાચ જોયું પણ છે કે કેવી દંડની જોગવાઈ એ સમય રાજાઓ પણ આપતા હતા, કે જેથી કરીને નગર વ્યવસ્થા સારી રીતે ચાલે. પોતાની સમાજનું આજે આ અર્થતંત્ર છે, સમાજનું જે આ આર્થિક સ્તર છે અથવા સામાજિક વ્યવસ્થાનો આજે આધાર વ્યવસ્થિત રીતે બને એવા પ્રયત્નો એ સમયે પણ થતા હતા. આપણા ભારતના બંધારણમાં પણ આજે આપણો દેશ લોકશાહી બન્યો છે. રાજાશાહી દેશમાંથી આપણે બન્યા લોકશાહી શાસનમાં આવી ગયા. તો લોકશાહી શાસનમાં પણ ભારતનું જે બંધારણ ઘડવામાં આવેલું છે, એ ભારતના બંધારણમાં આપણે જોયું આગળ એ પ્રમાણે 1976ની સાલમાં બંધારણમાં સુધારો કરવામાં આવ્યો, જેની માહિતીઓ આપણે પ્રાપ્ત કરી. અને આ બંધારણમાં જે સુધારો કરવામાં આવ્યો એમાં ખાસ કરીને લોકો આમ એ સુધારા તરીકે આ મૂળભૂત ફરજો એમાં સમાવેશ કરવામાં આવી. કેમ? તો કે દેશના લોકો આ મૂળભૂત ફરજોનો હેતુ શું, આ મૂળભૂત ફરજોનો ઉદ્દેશ્ય શું, તો કે ભારતના તમામ નાગરિકોમાં, એટલે કે ભારતના દરેક લોકોમાં દેશપ્રેમની ભાવના જળવાય, ભારતના દરેક નાગરિકમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય, ભારતના તમામ નાગરિકોમાં આ ઉચ્ચ આદર્શો પ્રત્યે જાગૃતતા આવે, એનો આ હેતુ રહેલો છે. તો મૂળભૂત ફરજોનો ઉદ્દેશ્ય શું, તો કે ભારતના લોકોમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના અને કેટલાક ઉચ્ચ આદર્શો પ્રત્યે નાગરિકોને જાગૃત કરવાનો છે, જેથી કરીને આ સમાજની વ્યવસ્થાને સારી રીતે બનાવી શકાય. ભારતના નાગરિકોને આ સમાજ પ્રત્યે જાગૃત કરવાનો આનો ઉદ્દેશ્ય છે, જેથી કરીને રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વના રક્ષણ થકી દરેક નાગરિક
પોતાનું યોગદાન એ સમાજ વ્યવસ્થામાં આપી શકે. આપણા આજે પાઠ્યપુસ્તકમાં પણ આપણી મૂળભૂત ફરજો એ સૌથી પહેલા આ પ્રથમ પાના ઉપર એ આપવામાં આવેલી છે. ખાસ મિત્રો આ મુદ્દાને આપણે ધ્યાનમાં લઈશું. ભારતમાં દર વર્ષે 6મી જાન્યુઆરીનો જે દિવસ છે, પૂછાય છે પરીક્ષામાં, મોસ્ટ આઈએમપી છે. 6મી જાન્યુઆરીનો દિવસ એટલે ભારતમાં મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે. ખાલી જગ્યામાં એમસીક્યુમાં પૂછવામાં આવી શકે તો 6 જાન્યુઆરીનો દિવસ એટલે ભારતમાં મૂળભૂત ફરજ દિન. મિત્રો આ આપણા જે પાઠ્યપુસ્તકના પ્રથમ પાના ઉપર જે મૂળભૂત ફરજો છે એને આપણે પીડીએફ ના માધ્યમથી આપણે એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. એક પછી એક મુદ્દાઓને આપણે પીડીએફ દ્વારા જોઈને આપણે અગાઉની ચર્ચા ફરીથી કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સૌપ્રથમ આપણે માનવ હકો, માનવ અધિકારો, ત્યાર પછી મૂળભૂત હકો, જેમાં આપણે 6 પ્રકારના હકની માહિતીઓ પ્રાપ્ત કરી: સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વતંત્રનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઇલાજોનો હક. આ મૂળભૂત હકોની આપણે વિસ્તૃત માહિતી મેળવ્યા પછી મિત્રો આજે આપણે મૂળભૂત ફરજો વિશેની માહિતીઓ આપણે પ્રાપ્ત કરીશું. મૂળભૂત ફરજો એટલે કે ભારતમાં પ્રાચીન સમયથી જ લોકો હકો કરતા ફરજો પ્રત્યે વધુ સભાન હતા. આપણો દેશ પહેલા રાજાશાહી દેશ હતો અને એ સમયમાં પણ લોકો પોતાની ફરજોનું ચુસ્તપણે પાલન કરતા હતા. આજે આપણો દેશ લોકશાહી દેશ બન્યો છે તો આ નાગરિકોની પણ કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ આપણા બંધારણમાં કરેલો છે. આપણે જાણ્યું એ પ્રમાણે ઈસવીસન 1976માં જે બંધારણમાં સુધારો કરવામાં આવ્યો એમાં મૂળભૂત ફરજો દ્વારા દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના, એના કેટલાક ઉચ્ચ આદર્શો, મૂલ્ય પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવીને આ રાષ્ટ્રની ઉન્નતિ માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો હેતુ હતો. જેની ફરજો આપણા પાઠ્યપુસ્તકોમાં પણ દર્શાવવામાં આવેલી છે. જેનો ઉદ્દેશ્ય શું છે? જેનો ઉદ્દેશ્ય છે ભારતના આ સમાજમાં શાંતિ, સલામતી, સંવાદિતા, કોમી એકલાસની ભાવના જળવાય. સૌપ્રથમ આપણા પાઠ્યપુસ્તકમાં બંધારણની ફરજો બતાવેલી છે કે બંધારણનું પાલન કરવું તેમજ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજનો આદર કરવો. જો કોઈ વ્યક્તિ એનું પાલન ન કરે તો એક સરકારનો કાયદેસરનો ગુનેગાર ગણાય. બીજી ફરજ તો કે સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાત્ત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો અને તે અનુસાર વર્તવું. ત્રીજી ફરજ તો કે ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું. ચોથું, જ્યારે જરૂર પડીએ ત્યારે અને તેને હાકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું અને ઉત્સાહભેર જોડાવું. રાષ્ટ્રીય ભાવના આપણે જોઈ ગયા. રાષ્ટ્રીય એકતા કોને કહેવાય, રાષ્ટ્રવાદની ભાવના કોને કહેવાય એ વ્યાખ્યા પણ આપણે જોઈ ગયા. દરેક લોકો ભારતમાં ભાઈચારાની ભાવનાથી રહે, લોકોમાં સુસંવાદિતતા જોવા મળે, સ્ત્રીઓને માન આપવામાં આવે, એનો વ્યવહારનો આપણે જો કોઈ હાનિ પહોંચાડતા હોય તો એનો ત્યાગ કરવો. રાષ્ટ્રના સમૃદ્ધ અને તો મિત્રો આ ભારતના નાગરિક તરીકેની આપણી મૂળભૂત જે ફરજો છે એના એ મૂળભૂત ફરજો વિશે આપણે એના મુખ્ય મુદ્દાઓની આપણે માહિતીઓ પ્રાપ્ત કરીએ. ભારતના નાગરિક તરીકે આ બધી જ ફરજો આપણે પાડવાની હોય છે, એનું પાલન કરવાનું હોય છે. એક દેશનો જે જાગૃત નાગરિક જો આપણે બનવું હોય અથવા જાગૃત નાગરિક તરીકે આપણે જો રાષ્ટ્ર માટે ભૂમિકા ભજવવાની હોય તો આ તમામ બાબતોને આપણે ખાસ ધ્યાનમાં રાખવું પડે. ભારત માતા જેને આપણે કહીએ છીએ, ભારત માતાના સંતાનો બનીને આપણે એ ભારત ભૂમિનું રક્ષણ કઈ રીતે કરવું
એમાં એનો વિકાસ કઈ રીતે કરવો, દેશમાં એક આવી સાર્વભૌમત્વની ભાવના, એક રાષ્ટ્રીય અખંડિતતા જાળવવાની ભાવના કેવી રીતે કેળવાય, એ આપણાથી જ એ થશે. એક નાગરિક તરીકે જો આપણે જાગૃત બનીશું તો આપણે સમાજને પણ જાગૃત કરી શકીશું. તો મિત્રો, આ મૂળભૂત ફરજો જે પરીક્ષામાં પણ ખાસ પૂછાય છે, મોસ્ટ આઈએમપી છે, આપણી મૂળભૂત ફરજો, તો એની આપણે માહિતીઓ પ્રાપ્ત કરી. એટલે આ જે બધી મૂળભૂત ફરજો જે છે અને દેશમાં આ બધી જે ઘણા બધા જે દૂષણો છે એને દૂર કરવાના પ્રયત્ન સરકાર દ્વારા થાય છે. તો અહીંયા આપણે મૂળભૂત ફરજો વિશેની માહિતીઓ પ્રાપ્ત કરી. હવે મિત્રો, પ્રશ્ન આપણે જોઈએ, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કોને કહેવાય? આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ્ય શું? આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ શું? આવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે, જેની આપણે માહિતીઓ પ્રાપ્ત કરવાની છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આ બધા જ સિદ્ધાંતોમાં આપણે આ જે 5 સિદ્ધાંતો આપણને દેખાય છે અહીંયા, આ 5 સિદ્ધાંતોની માહિતી આપણે અહીંયા પ્રાપ્ત કરવાની છે. જેમાં કેટલાક સિદ્ધાંતો પરીક્ષામાં પૂછી શકાય એવા છે. આપણા પાઠ્યપુસ્તકમાં પણ આમાંથી આર્થિક નીતિઓ સંદર્ભે માર્ગદર્શક સિદ્ધાંતો, રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો આ પણ ઘણીવાર પૂછાયેલા છે. તો સૌપ્રથમ આપણે જોઈએ, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કોને કહેવાય? તો કે એની વ્યાખ્યા પહેલા આપણે જોઈએ અને પછી આપણે જોઈએ કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા કયા છે. રાજ્ય એટલે કે કેન્દ્ર અને રાજ્ય ને માર્ગદર્શન આપતા આ સિદ્ધાંતોને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે. ફરીથી, રાજ્ય એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેને માર્ગદર્શન આપતા સિદ્ધાંતોને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે. આ એની ડેફિનેશન આપણે લખી શકીએ. બીજા શબ્દોમાં કહીએ તો દેશના રાષ્ટ્રીય જીવન અને સામાજિક જીવનના જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્ર વિશે તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નીતિઓ નક્કી કરવામાં માર્ગદર્શક બનતા સિદ્ધાંતોને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે. ફરીથી, તો કે દેશના રાષ્ટ્રીય જીવન અને સામાજિક જીવનના જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં અથવા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માર્ગદર્શક બનતા સિદ્ધાંતોને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઘણીવાર એવી મૂંઝવણમાં મુકાય કે કેવા પ્રકારના કાયદાઓ ઘડવા. તો એ સમયે આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એનું દિશા સૂચન કરે છે. વિધાન સમજાવવામાં પણ પૂછાય છે. તો આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને, ખાસ કરીને રાજ્ય સરકારની વાત કરીએ તો માર્ગદર્શન આપવાનું કામ એનું છે. એટલે એ વ્યાખ્યા આપણે જોયું. તો કે આ સિદ્ધાંતો જે છે એનો ઉદ્દેશ્ય શું? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ્ય શું? તો કે આ સિદ્ધાંતોનો ઉદ્દેશ્ય દેશમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પર આધારિત સમાજ વ્યવસ્થા ઘડવાનો છે અથવા સ્થાપવાનો છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ્ય શું? તો કે આ સિદ્ધાંતોનો ઉદ્દેશ્ય દેશમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પર આધારિત આપણી આ સમાજ વ્યવસ્થાને સ્થાપવાનો છે કે જેથી કરીને એક પૃષ્ઠ રાષ્ટ્ર એક બની શકે અને એક સારી એવી સમાજ વ્યવસ્થા તૈયાર થાય એવા પ્રયત્નો એના દ્વારા કરવામાં આવે છે. તો આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માટે કોઈ રાજ્ય સરકાર બંધાયેલી નથી. એને યોગ્ય લાગે તો એનું માર્ગદર્શન લઈ શકે છે અથવા આ સિદ્ધાંતો કોઈ આપણે કાનૂની પીઠબળ આપતું નથી કે એના કોઈ કાયદાઓ આપણે જો રાજ્ય સરકારને જરૂર જણાય તો એનું માર્ગદર્શન એનામાંથી લઈ શકે છે. એ સમય પર ઘણા બધા મૂળભૂત હકોનો સમાવેશ થતો હતો, પરંતુ જેમ જેમ રાજ્ય વ્યવસ્થા મજબૂત બનતી જાય છે તેમ તેમ આ હક એમાં આપવામાં આવે છે. બાબા સાહેબ આંબેડકર એટલે કે આપણા બંધારણના ઘડવૈયાઓમાં જે મુખ્ય વ્યક્તિની ભૂમિકા ભજવનારા એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ પોતે આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને દેશના શાસનના એ પાયાના સિદ્ધાંતો ગણાવે છે, પાયારૂપ સિદ્ધાંતો ગણાવે છે. એટલે આપણને
એના ઉપરથી માહિતી પ્રાપ્ત થાય કે આ કેટલા અગત્ય અને એની અગત્યતા અને મહત્વ કેટલું છે. એક રાષ્ટ્રમાં કલ્યાણ રાજ્ય સ્થાપવાનું, વેલફેર સ્ટેટ જેને કહેવાય, એ કલ્યાણ રાજ્ય સ્થાપવાનું, વેલફેર સ્ટેટ બનાવવાનું ઉદ્દેશ્ય આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો છે. આપણે બંને મુદ્દાઓને જોઈએ છે, એનું મહત્વ પણ જોતા આવ્યા છે. સ્વસ્થ વિદેશ નીતિના ઘડતર માટે પણ આ સિદ્ધાંતો પાયાના છે. આપણે જો ને આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રનો વિકાસ કરવો હોય, આંતરરાષ્ટ્રીય સ્તરે જો કોઈ નીતિઓ નક્કી કરવાની હોય તો આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણને ખૂબ જ મદદરૂપ બને છે. કયા કયા સિદ્ધાંતો છે રાજનીતિના માર્ગદર્શક? એટલે આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો, સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો, રાજકીય નીતિ સંબંધી સિદ્ધાંતો, ત્યાર પછી શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિ સંબંધી સિદ્ધાંતો, ની માહિતીઓ આપણે પ્રાપ્ત કરી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આ 5 સિદ્ધાંતોની થોડી માહિતીઓ પ્રાપ્ત કરી. તો સૌથી પહેલા આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતોની આપણે માહિતી પ્રાપ્ત કરી. સૌ નાગરિકોનું શ્રેય, એનું ગૌરવ જળવાય, દરેક નાગરિક એક રાષ્ટ્રનો ઉત્કૃષ્ટ નાગરિક બની શકે, એના માટે આપણે સરકાર દ્વારા બંધારણમાં ઘણી બધી જોગવાઈઓ આપવામાં આવેલી છે. તો આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતોમાં સૌપ્રથમ ભૌતિક સંપત્તિનું સંપાદન એક સરખા પ્રમાણમાં થવું જોઈએ કે જેથી કરીને દરેક નાગરિકનો ઉત્કૃષ્ટ રીતે વિકાસ થાય. તો આ આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતોમાં સૌપ્રથમ આપણે જોઈએ તો પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન પ્રાપ્ત થાય એવું પણ નીતિઓ ઘડવામાં આવેલી છે. આ ઉપરાંત કામના સ્થળે જો કોઈ કામદારો કામ કરતા હોય તો ત્યાં એને કોઈ જોખમકારક વાતાવરણ ન ઊભું થાય એના માટેની પણ નીતિઓ ઘડવામાં આવેલી છે. દરેક આર્થિક સ્તરને ઉત્કૃષ્ટ બનાવવા માટે ઔદ્યોગિક એકમોમાં સંચાલનોમાં કામદારોની ભાગીદારી પણ નોંધાવવામાં આવે. ત્યાર પછી બાળકોને મજૂરી માટે ન મોકલવામાં આવે એના માટેના પણ કાયદાકીય જોગવાઈ સરકારે કરેલી છે. બાળ મજૂરી સજાપાત્ર ગુનો બને છે. આપણે અગાઉ એની માહિતીઓ પ્રાપ્ત કરી ગયા છે. તો આ આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતોમાં આપણે આ સરકારે ઘણી બધી નીતિઓ પ્રાપ્ત કરેલી છે. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે રજાઓ આપવી, અત્યાર સુધી 6 મહિના સુધી, પરંતુ હવે કેટલાક સુધારાઓ થયા. તો એ પ્રસૂતિના સમયે પણ સ્ત્રીઓને આટલી રજાઓ આપવી, ગ્રેચ્યુટી ધારો, પ્રસૂતિની રજા વિષયક નીતિઓ પણ એમાં ઘડવામાં આવેલી છે. તો આવા આર્થિક નીતિઓ સંબંધી સિદ્ધાંતોમાં ત્યાર પછી કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય એવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. ગાયો, બછડાઓ તથા આ પ્રાણીઓ માટેનું સંરક્ષણની પણ નીતિઓ ઘડવામાં આવેલી છે. રાજ્યમાં સૌને સમાન તક પ્રાપ્ત થાય એવા પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવે છે. બીજું છે સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. તો કે સમાજમાં પ્રાચીન સમયમાં જે વર્ણ વ્યવસ્થા હતી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આજની આપણી આ લોકશાહી સરકારમાં જોઈએ તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગ એટલે કે શૈક્ષણિક અને સાંસ્કૃતિક રીતે પછાત વર્ગ, ત્યાર પછી સામાન્ય કેટેગરી, જનરલ કેટેગરીની આપણે માહિતીઓ પ્રાપ્ત કરીએ છીએ. એસસી, એસટી, ઓબીસી અને સામાન્ય એટલે કે જનરલ કેટેગરીની વર્ણ વ્યવસ્થા અત્યારે આપણા અહીંયા જ્ઞાતિ વ્યવસ્થા છે અને દરેકને કાયદાકીય રીતે સમાન હક આપવામાં આવેલા છે. કોઈના પ્રત્યે ભેદભાવની નીતિ એમાં ઉત્પન્ન કરવામાં આવી નથી. તો ખાસ કરીને ભારતમાં રહેતા તમામ નાગરિકોને સમાન દીવાની કાયદો મળે. સમાન દીવાની કાયદો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ જેને કહેવાય, યુનિફોર્મ સિવિલ કોડ જેને કહેવામાં આવે એવી ઉત્કૃષ્ટ ન્યાય વ્યવસ્થા બનાવવાની સરકારની આ બધી જોગવાઈઓ કરવામાં આવેલી છે. રાજકીય અને નીતિ વિષયક સિદ્ધાંતોની માહિતીઓ આપણે પ્રાપ્ત કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે દરેક રાષ્ટ્રમાં એક આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની ભાવના જાગૃત થાય એની માટેની પણ નીતિઓ ઘડવામાં આવેલી છે.
ગામના લેવલે ગ્રામ પંચાયતોની સ્થાપના કરવામાં આવેલી છે, સ્વરાજ્યની સંસ્થાઓ બનાવવામાં આવી છે, રાજ્ય સેવામાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવામાં આવ્યું છે. કેમ? તો કે એના જે ન્યાયપક્ષના જે ન્યાયતંત્રના જે અધિકારીઓ છે એ નિષ્પક્ષ, નિડર રીતે, સ્વતંત્ર રીતે ન્યાય આપી શકે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો આ રાજકીય અને વિદેશ નીતિ સંબંધી સિદ્ધાંતોમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતીની ભાવના અંદરો અંદર પેદા થાય, વસુદેવ કુટુંબકમની ભાવના પેદા થાય, વિશ્વ શાંતિ માટે લોકો પ્રયત્ન કરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે એકબીજા રાષ્ટ્રના ખૂબ જ સારી રીતે એવા સંબંધોનો વિકાસ થાય, ભાઈચારાની ભાવના પ્રાપ્ત થાય એવી નીતિઓ આ રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતોમાં આપણને જોવા મળે છે. ચોથું છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિ. 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું એ પણ આપણું આ મૂળભૂત હકમાં આવે છે, જેની માહિતીઓ પણ આપણે પ્રાપ્ત કરી. શૈક્ષણિક અને સાંસ્કૃતિક હક એટલે કે 14 વર્ષની અંદરનું બાળક જે હોય એને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું એ એના માતા પિતાની ફરજ બને છે, અને જો કોઈ વાલી એને શિક્ષણ ન આપે તો એ સરકારનો કાયદાકીય રીતે ગુનેગાર ગણવામાં આવે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલા જેટલા પણ કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો, સાંસ્કૃતિક નીતિની આપણે વાત કરીએ, અથવા એવા ઐતિહાસિક સ્થળો તથા યથા પ્રસંગ, લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે તેનો નાશ અટકાવવાનો અને એનું રક્ષણ કરવાની પણ જોગવાઈઓ સરકારે કરેલી છે. પાંચમું છે આરોગ્ય નીતિઓ સંબંધી સિદ્ધાંતો. તંદુરસ્ત નાગરિક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકે, એટલે ભારતના નાગરિક તરીકે દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય જાળવવાની જવાબદારી પણ સરકારે લીધેલી છે. આપણે જોઈએ છીએ એ પ્રમાણે આજુબાજુના 5 થી 7 કિલોમીટરની અંતરે પ્રાઇમરી હેલ્થ સેન્ટર બનાવવામાં આવે છે, પીએચસી જેને આપણે કહીએ છીએ, અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેને આપણે કહીએ છીએ, કે જેથી કરીને દરેક નાગરિકને આવી ફેસિલિટીઝ મળે, એનું સ્વાસ્થ્ય સુધરે અને રાષ્ટ્રના નિર્માણમાં એ યોગદાન આપી શકે. લોકોનું આરોગ્ય અને એનું પોષણનું સ્તર સુધરે એવા પણ રાજ્ય પ્રયાસ કરે છે. આરોગ્ય માટે કોઈ હાનિકારક પદાર્થો જેવા કે કેફી, માદક દ્રવ્યો અથવા નશાકારક ડ્રગ્સ, હેરોઇન જેની આપણે વાત કરીએ, જો એવા પદાર્થો અથવા નશાયુક્ત પદાર્થોનું કોઈ સેવન કરે અથવા એની હેરાફેરી કરે તો એ પણ સરકારનો કાયદાકીય રીતે ગુનેગાર ગણવામાં આવે છે, અને એના માટેની પણ જોગવાઈ સરકારે આ આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતોમાં કરેલી છે. દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને સુધારો થાય એવા પણ પ્રયત્ન સરકારે કરેલા છે. જો કોઈ કામદાર કંપનીમાં, મિલોમાં અથવા ફેક્ટરીમાં કામ કરતો હોય તો એવી ફેક્ટરીઓમાં પણ આ જે બધા મજૂરો હોય છે અથવા કંપનીના જે કર્મચારીઓ હોય છે એને પણ હેલ્થ એન્ડ સેફ્ટીના નિયમો લાગે છે. એને હેલ્મેટ પહેરવું, એના ગ્લોવ્સ પહેરવા, એનો યુનિફોર્મમાં રહેવું, એવી બધી જોગવાઈઓ પણ સરકારે કરેલી છે, કે જેથી કરીને આવા કર્મચારીઓને આવો એક જેને કહેવાય એક સારું એવું વાતાવરણ, સ્વાસ્થ્યલક્ષી વાતાવરણમાંથી બહાર નીકળીને એવા મનોરંજનના સ્થળે પણ જઈ શકે તેવા પ્રયત્ન સરકારે કરેલા છે. તો આવી રીતના આરોગ્ય વિષય નીતિઓ સંબંધી સિદ્ધાંતોની પણ જોગવાઈ સરકારે કરેલી છે. તો ખાસ કરીને આપણે આજે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરી. હકો અને ફરજો સિક્કાની બે બાજુએ ગણવામાં આવે છે, એટલે જેટલા હકો નાગરિકોને આપવામાં આવે છે એટલી ફરજો પણ એને આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વિસ્તૃત માહિતીઓ પ્રાપ્ત કરી, જેમાં આપણે આ 5 સિદ્ધાંતો જોયા. પહેલું જોયું આપણે આર્થિક નીતિઓ સંદર્ભી સિદ્ધાંતો, બીજું આપણે જોયું સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો, ત્રીજી વાત કરી આપણે રાજકીય અને વિદેશ નીતિ એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સલામતીની સ્થાપના કઈ રીતે પ્રાપ્ત કરવી એની પણ આપણે માહિતીઓ પ્રાપ્ત કરી. ચોથું શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું એ સરકારની નીતિઓ છે, એની પણ આપણે ચર્ચા કરી ગયા. અને લાસ્ટમાં 5મો જે મુદ્દો છે આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો, જેમાં એ રાષ્ટ્રના નિર્માણ માટે એક તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય એના માટેની નીતિઓ પણ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા ઘડવામાં આવેલી છે, જેથી કરીને એક તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય. તો અહીંયા આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કોને કહેવાય એની વ્યાખ્યા, એની ડેફિનેશન આપણે જોઈ. ત્યાર પછી એના ઉદ્દેશ્યની પણ આપણે માહિતી પ્રાપ્ત કરી અને
આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જેનો ઉદ્દેશ્ય કલ્યાણ રાજ્ય સ્થાપવાનો છે. આ શબ્દ બહુ અગત્યનો છે, જેને અંગ્રેજીમાં આપણે બોલીએ તો એક વેલફેર સ્ટેટ બનાવવું. ભારતને એક વેલફેર સ્ટેટ એટલે કે એનું કલ્યાણ રાજ્ય સ્થાપવાનો ઉદ્દેશ્ય એ આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો છે. તો આવી રીતે આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને એ પોતે માર્ગદર્શન સૂચન કરે છે. આથી એને માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે. તો ફરીથી મૂળભૂત ફરજો 1976 માં થયેલો બંધારણનો સુધારો, એનો ઉદ્દેશ્ય એટલે કે મૂળભૂત ફરજોનો ઉદ્દેશ્ય શું? 6 જાન્યુઆરી ભારતમાં મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે. પરીક્ષામાં તે મોસ્ટ આઈએમપી છે, પૂછી શકાય એવું. ત્યાર પછી આપણે મૂળભૂત ફરજોનું પીડીએફ દ્વારા આપણે એની વિસ્તૃત માહિતી મેળવી અને લાસ્ટમાં આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની માહિતી આપણે પ્રાપ્ત કરી છે. તો આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું ખૂબ જ મહત્વ રહેલું છે. ઘણીવાર પરીક્ષામાં આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકોનો તફાવત પણ પૂછાય છે. એટલે એવું કહેવાય કે મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એને વિસ્તારે છે. મૂળભૂત હકો એ આપણા લોકશાહી દેશમાં સામાજિક અને આર્થિક લોકશાહીનો ધ્યેય છે. એમાં વચ્ચે કોઈ વિરોધ આપણને જોવા મળતો નથી. એટલે કે મૂળભૂત હકો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ એકબીજાના વિરોધી નથી, પરંતુ પૂરક બનીને કામ કરે છે. વિધાન સમજાવો સ્વાધ્યાયમાં આપેલું છે, એ પણ પરીક્ષામાં પૂછાય છે. તો અહીંયા આપણું આ 9મું ચેપ્ટર મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અગાઉ આપણે ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરી ગયા અને આજનો આપણો જે આ પ્રશ્ન એ મૂળભૂત ફરજો અને આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશેની આપણે માહિતીઓ પ્રાપ્ત કરી. હોમવર્ક તરીકે દરેક વિદ્યાર્થી મિત્રો એ સ્વાધ્યાયમાં આપણને આપેલો પ્રશ્ન જે છે મૂળભૂત ફરજો, તો પાઠ્યપુસ્તકમાં જે પ્રથમ પેજ ઉપર અથવા તમારી નવનીતમાં પણ એ જોઈ શકાશે. તો આ મૂળભૂત ફરજો એનો આ દરેક મુદ્દા એક પ્રશ્ન તરીકે દરેક વિદ્યાર્થી મિત્રોએ એસએસની નોટમાં લખવાનું છે. ફરીથી મૂળભૂત ફરજો વિશેની નોંધ, એટલે કે પાઠ્યપુસ્તકમાં પ્રથમ પાના ઉપર જ આ મૂળભૂત ફરજો આપેલી છે, જે દરેક વિદ્યાર્થી મિત્રોએ નોટમાં લખવાની છે. ત્યાર પછી બીજો પ્રશ્ન જે છે એમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ સમજાવો. સ્વાધ્યાયમાં પ્રશ્નો આપેલો છે. તમારા સ્વાધ્યાયમાં જે ટૂંકનોંધ આપેલી છે એની 2 ટૂંકનોંધ, 5મી અને 6ઠી ટૂંકનોંધ દરેક વિદ્યાર્થી મિત્રોએ લખવાની રહેશે. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 2 એમાં ટૂંકનોંધ નંબર જે છે ટૂંકનોંધ નંબર 4 અને 5, 4 અને 5 નંબરની ટૂંકનોંધ લખવાની. ત્યાર પછી પ્રશ્ન છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ સમજાવો અને આ મૂળભૂત ફરજો વિશે આપણું હોમવર્કમાં દરેક વિદ્યાર્થી મિત્રો એસએસની નોટમાં લખશે. હવે ફરી આપણે નવા ચેપ્ટર સાથે નવી વિસ્તૃત માહિતી સાથે મળીશું. થેન્ક યુ.